સમાચારમાં આગળ વાત કરીએ તો ઉના અને ગીર ગઢડા તાલુકાની ગ્રામ પંચાયતોમાં તલાટી મંત્રી અને સરપંચો દ્વારા ગેરરીતિ કરી ભ્રષ્ટાચાર કરવા સાથે લોકોના કામ નહીં કરવા અને લોકો સાથે દાદાગીરી કરી હોવાની ઘટના સામે આવી છે। ગામના લોકો જ્યારે કોઈ કામ માટે પંચાયત ખાતે જાય છે ત્યારે માત્ર તેમને ધક્કા ખવડાવવામાં આવે છે, ઉપરાંત મંડળના પ્રમુખ દાદાગીરી કરે છે અને કામ કરી આપવા માટે પૈસાની માંગણી કરવામાં આવે છે। જે મામલે ગામના લોકો ખેડૂતોએ કલેક્ટરને અરજી કરતા તેમણે સરપંચ સહિતના લોકોએ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેનો વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે। ઘટના મામલે ફરિયાદ નોંધતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે, જેમાં ગીર નાની સહાય અમને જે મળતી હોય એમાં અમારે ગામના મંત્રીની ચતુર્સીમાની દાખલા અથવા અન્ય એવા દાખલાની જરૂર પડતી હોય છે। તે દાખલાના 2 મહિનાથી હું મંત્રી સાહેબ પાસે ધક્કા ખાઉં છું। એ દાખલા મને કાઢી નથી આપતા, એ દાખલાની અંદર કોઈ મને સહી સિક્કા નથી કરી આપતા। તો 2-2.5 મહિનાથી રોજ ડેલી ઉના બોલાવે છે કે ભાઈ તમે ઉના આવવાનું। ઉના આવી તો ટીડીઓ સાહેબ પાસે કે ન્યા તાલુકામાં આવો, ન્યા હોય તો ન્યા ન હોય, તો અમારે કરવાનું શું? અમારું જે ઉનાનું મંત્રીમંડળ છે એ મંત્રીમંડળ એક તોડ કરવા માટેનું રચેલું છે એવું મને દેખાય છે। કારણ કે અમારા જે મેણ ગામના મંત્રી સાહેબ જે છે એની પાસે અમે જઈએ તો એ મંત્રી સાહેબનું કહેવાનું એવું છે કે અમારા પ્રમુખને મળો તો તમને કે કામ તમારું થાય। તો પ્રમુખ પાસે 2 ધક્કા ખાધા તો પ્રમુખ એવું કહે છે કે ભાઈ પૈસા આપો તો તમારા કામ થાય, બાકી કામ ન થાય। તો અમારે કામ માટે પૈસા દેવા પડે, કોઈ એવું વ્યાજબી વાત છે? હવે તો મને તો એવું દેખાય છે કે આ મંત્રીઓ છે સરકારના પગાર જે ખાય છે એનાથી લીલા લહેર કરે છે, કોઈ કામ નથી કરવા। પેલા 2 વ્હીલ લઈને આવતા, હવે તો 4 વ્હીલો લઈને આવે છે ગામમાં। મને એવું લાગે છે કે અમારા મેણ ગામના જે મંત્રી સાહેબ છે ને અઠવાડિયે 1 વાર આવે છે, એ એના ટાઈમથી આવે છે અને એના ટાઈમથી આવે છે ને આપણે જ્યારે કામ હોય જાય તો આપણને ડાયરેક્ટ ઉના બોલાવે છે, મેણે નથી, પંચાયત ઓફિસે નથી બોલાવતા। તો કાલે અમને બોલ્યા તમે અહીંયા ઉના જેની મંત્રીમંડળની જે ઓફિસ છે ત્યાં ગયા, તો ત્યાં અમારા હેતુથી મેં મારા કાકાના છોકરાને કીધું કે તું વિડીયો ઉતાર, આપણે કંઈક પ્રૂફ રાખીએ આ લોકોનું। મારા કાકાનો છોકરો વિડીયો ઉતારતો હતો અને મેં મંત્રી સાહેબ પાસે વાતચીત કરી, તો અમારી વાતચીતમાં એકબીજાને થોડીક બોલચાલ। મેં મંત્રી સાહેબને એવું કહ્યું કે ભાઈ મારા ચતુર્સીમાનો દાખલો છે અને ગામતળનો દાખલો છે, એમાં મારે સાયન્સ સિક્કા જોઈએ છે, આમાં સાયન્સ સિક્કા મને કરી આપો। તો મંત્રી સાહેબે એવું કીધું કે તમારે અરજી કરવી પડે। તો મેં મંત્રી સાહેબને કીધું કે સાહેબ તમારી પાસે જો અમે કામ લઈને આવતો ને અમારે જેમાં અરજી કરવી પડતી હોય તમને, તો એવું કોઈ પરિપત્ર બહાર પડે મને કહ્યું કે અમારે તમને અરજી કરી દેવી પડે, તમે અમને કામ કરી દો, સાયન્સ સિક્કા કરી દો। તો મંત્રી સાહેબ એવું કહે છે કે નહીં, અમારે મંત્રીમંડળનું એ કંઈ આવો નિયમ છે કે તમારે અરજી કરવી પડે તો તમારું કામ થાય।